વૈશંપાયન ભગત, તેમના પૂર્વાશ્રમનું નામ છે આકાશભાઈ. તેમના બીજા ભાઈ પણ સાધુ છે. તેમણે BBA સુધીનો અભ્યાસ કર્યો છે અને પરિવારની ઈચ્છા હતી કે આ આકાશભાઈને ઓસ્ટ્રેલિયા મોકલવા છે, પરંતુ આકાશભાઈને સાધુ થવાની ઈચ્છા હતી. છે સમીક ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ હતું નયનભાઈ, જેઓ માતા પિતાના એકના એક પુત્ર છે અને MA સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે પુષ્કર ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે ઉત્સવભાઈ, જેમના પિતાશ્રી ધામમાં પધાર્યા છે અને એકના એક પુત્ર છે. અને ખાસ તો છે કે તેઓ કોલેજમાં પણ ધોતિયું પહેરીને જતા હતા. આ છે બૃહસ્પતિ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે મંથનભાઈ, જેમણે BSc સુધીનો અભ્યાસ કર્યો છે. ઓસ્ટ્રેલિયા જવાની ફી પણ ભરાઈ ગઈ હતી અને ખાસ તો તેમના માતા પિતાને ધન્યવાદ આપવા જોઈએ કે તેમના બીજા જે પુત્ર છે એમને પણ સાધુ બનાવવાની ઈચ્છા છે. આ છે પતંજલિ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે સ્મિતભાઈ, જેમણે BSc સુધીનો અભ્યાસ કર્યો છે અને એમના માતા પિતાને ધન્યવાદ આપવા જોઈએ કે તેમનો બીજો દીકરો છે એને પણ સાધુ કરવાનો સંકલ્પ છે. આ છે સનંદન ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે દેવલભાઈ, જેમણે MSc સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે ઋષભદેવ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે ઉત્સવભાઈ, જેમણે માસ મીડિયાની અંદર ગ્રેજ્યુએટનો સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે ભાર્ગવ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે અક્ષરભાઈ, તેમના પિતાશ્રી ધામમાં પધાર્યા છે અને એકના એક પુત્ર છે, જેમણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે પદ્મનાભ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે નીલભાઈ, જેમના પિતાશ્રી તો ધામમાં પધાર્યા છે અને તેમણે BSc સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે દધીજી ભગત, જેમના પૂર્વાશ્રમનું નામ છે જનકભાઈ અને આ ખાસ તો તેમને સેવાનું અંગ ખૂબ જ છે. આ છે અત્રી ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે મૃદુલભાઈ, જેઓ તેમના માતા પિતાના એકમાત્ર સંતાન છે અને તેમણે MSc સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે વિશ્વામિત્ર ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે મનોજભાઈ, જેમણે એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે ઉપમન્યુ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે યોગેશભાઈ, જેમણે BA સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે વિશ્વેશ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે કનકભાઈ. આમ જોવા જઈએ તો તેઓ 7 સમેલ્યા છે, એટલે કે બધામાં જ હોશિયાર. સંગીત હોય, ઇલેક્ટ્રિક હોય, ડેકોરેશન હોય કે વાંચન હોય, બધામાં જ તેઓ હોશિયાર છે. આ છે કણવ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે પુષ્કરભાઈ, જેમણે એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે આગમ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે ગૌરવભાઈ, જેઓ એકના એક પુત્ર છે અને તેમણે BSc સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે સુશ્રુત ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે મિહિરભાઈ, જેમણે BCom LLB સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમના માતા પિતાના એકના એક પુત્ર છે અને નોકરી કરતા હતા તો ત્યાં શેઠે 2 કલાક સમજાવ્યા હતા કે તમે સાધુ ન થાઓ, પરંતુ તેમનો સંકલ્પ હતો કે મારે સાધુ થવું છે. આ છે વામદેવ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે અપૂર્વભાઈ, કે જેઓ 7 સમેલ્યા છે, એટલે કે ઘણી બધી કળામાં તેઓ પારંગત છે. આ છે ઉદલક ભગત, જેમના પૂર્વાશ્રમનું નામ છે શ્રુતિકભાઈ, જેઓ તેમના માતા પિતાના એકમાત્ર સંતાન છે અને તેમણે BSc સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે પાણીની ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે મંથનભાઈ, જેમણે BCA સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે પ્રબુદ્ધ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે ધવલભાઈ. આમનું વાંચનનું અંગ ખૂબ જ છે કે જેમણે ભગવાન સ્વામિનારાયણથી લઈને તમામ ગુરુવર્યો એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના સુધીનું જીવન ચરિત્ર તેમને વાંચી દીધું છે. આ છે માતંગ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે ઉમેશભાઈ, સેવા કરવામાં સામેથી જોડાઈ જાય છે અને ખૂબ જ સરળ સ્વભાવના છે. આ છે સુખદેવ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે મયુરભાઈ, જેમણે એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. આ છે વાલ્મિક ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે ગૌતમભાઈ, જેમણે એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે અને મહંત સ્વામી મહારાજે સ્વપ્નમાં દર્શન આપીને સાધુ થવાની પ્રેરણા આપી હતી. આ છે સત્યકામ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે નરેન્દ્રભાઈ, જેઓ તેમના માતા પિતાના એકના એક પુત્ર છે.
આ છે પુંડરીક ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે વિવેકભાઈ, જેઓ ખૂબ જ સરળ સ્વભાવના છે, વિવેકી અને વિનમ્ર છે. આમનું નામ છે કણાદ ભગત, જેમનું પૂર્વાશ્રમનું નામ છે હિરેનભાઈ અને તેમના પિતા ધામમાં ગયા છે. આ છે સનક ભગત, જેમના પૂર્વાશ્રમનું નામ છે સૂરજભાઈ, જેઓ તેમના માતા પિતાના એકના એક પુત્ર છે અને ખૂબ જ શાંત અને સરળ સ્વભાવના છે. અને આ છે કપિલ ભગત, જેમના પૂર્વાશ્રમનું નામ છે પંકજભાઈ, જેમને વાંચનનું અંગ ખૂબ જ છે અને સારી રીતે વડીલ સંતોની ખૂબ જ ભક્તિભાવથી સેવા કરે છે.